નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક અને સૌપ્રથમ તો ઝી 24 કલાક તરફથી આપને જન્માષ્ટમીના પાવન પર્વની શુભકામના। સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું શ્રાવણમાં પડી રહેલા સાંબેલાધાર વરસાદની। તો રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। રાજ્યના 80 તાલુકા એવા છે જેમાં 3 થી 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। રાજ્યના 50 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે। સૌથી વધુ નવસારીના ખેરગામમાં 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ડાંગના આહવામાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો વલસાડના કપરાડામાં પણ 10.5 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના વઘઈમાં 10 ઇંચ, સુબીરમાં 8.5 ઇંચ વરસાદ છે। વલસાડમાં 9 ઇંચ, તો ધરમપુરમાં 9.5 ઇંચ વરસાદ છે। નર્મદાના ડેડિયાપાડામાં 9.5 ઇંચ, તો સાગબારામાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે। સુરેન્દ્રનગરના મૂળી અને નવસારીના વાંસદામાં પણ 8.5 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટની જો વાત કરીએ તો અહીં 8.5 ઇંચ, ચોટીલામાં પણ 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। રાજ્યભરમાં સાર્વત્રિક રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના તમામ ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો આજે જન્માષ્ટમીનો દિવસ છે અને આજે મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તેમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે જેમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 26 જેટલા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। રાજ્યના 50 તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ નવસારીના ખેરગામમાં 14 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। ડાંગના આહવામાં 10.5 ઇંચ વરસાદ પડ્યો છે। રાજ્યમાં મેઘરાજા મુશળધાર રીતે વરસી રહ્યા છે। રાજ્યના 80 તાલુકામાં 3 થી 14 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને જોતા સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે। રાજ્યમાં વધુ વરસાદ ધરાવતા 7 જિલ્લાની માહિતી મુખ્યમંત્રીએ મેળવી છે। 7 જિલ્લાના કલેક્ટર સાથે તેમણે ફોન પર વાત પણ કરી છે। આ સાથે જ લોકોને કોઈ નુકસાન ન થાય, જાનહાનિથી બચાવ માટેના મુખ્યમંત્રીએ સૂચનો પણ આપ્યા છે। તો જે રીતે ગઈકાલ રાતથી સતત વરસાદ ચાલુ છે અને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે। નવસારીના ખેરગામમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે, ત્યારે ખુદ મુખ્યમંત્રી આ આખી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમણે જે જિલ્લાનું વહીવટી તંત્ર હોય તેમને પણ કેટલીક સૂચનાઓ આપી છે। કલેક્ટર સાથે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી છે। વાત હવે અમદાવાદ